જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય મિની બ્લોગ. તમારું બધાનું સ્વાગત છે. આપણે કંઈક ખાતા હોય ને તો આ બેન ક્યાંથી પ્રગટ થઈ જાય ને કંઈ ખબર જ ન પડે, તો પછી આપણે એને તો ખવડાવી દીધું. પછી કરવાની હતી મારે નેલ પોલિશ. હું ડબ્બો લઈને બેઠી ગઈ હતી પણ કાંઈ ખબર પડતી નહોતી કે હું કઈ નેલ પોલિશ કરું. બહુ કન્ફ્યુઝ હતી. પછી એક નેલ પોલિશ કાઢી તો જોયું તો હજી તો ગયા વખતે કરી હતી ને એ આમનામ હતી થોડી એટલે કીધું પહેલાં રિમૂવ કરવી પડશે. ત્યાં મમ્મી કહે છે ને બટેટા દેવા જવાનું, એટલે આપણે ડબ્બો મૂકી દીધો અને આવી ગયા બટેટા દેવા. જો આ બેને તો છે ને પપ્પાએ તેડી લીધા. અને પછી જુઓ આ ભાઈ છે ને ઢોસાવાળા એનું લસણ સમારે છે અને ઓલા ભાઈ આરામ કરે છે. આ બે કહે છે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને પછી જયદીપભાઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હતી એટલે આપણે એને છે ને આપણા વિડીયોમાં લઈ લીધા. પછી આપણે ગયા આજે પાછા ગાર્ડનમાં. વાવ, કેટલું મસ્ત ગ્રીન છે. મને તો બહુ ગમે ગ્રીન. તમને એમ થતું હશે કાં તો રોજ ગાર્ડનમાં આવી જાય, એવું નથી. અમારે નાના બાળકો છે તો એને કાંઈ આખો દિવસ તો ઘરમાં ગમે નહીં, તો થોડી વાર એને બહાર લઈ જઈએ ને તો એને મજા આવે, એટલે ગાર્ડનમાં લઈ ગયા. ને જો આ બંનેને હિંચકામાં બેસાડી દીધા છે. ઓલી એકલી કેવી મસ્ત હિંચકા ખાય છે. અને પછી જો હું આને લઈને બેઠી ગઈ હતી. આપણે થોડોક લાભ લઈ લીધો. આ 4-5 વાગે સમથિંગ જાય અને એટલે ગાર્ડનમાં છે ને બધા મમ્મીઓ જ હોય, એના નાના બેબીઝને લઈને આવ્યા હોય. અને જો આ કોણે નાના હતા ત્યારે ખાધેલું છે જરાક કહેજો હો. ચલો તમને બતાવું કે હું શું બનાવું છું. હું બનાવું છું શક્કરિયાનો શીરો. એટલે મેં વરાળે બાફા રાખ્યા હતા. અને પછી સાઈડમાં જો બટેટાનું શાક બનાવતી હતી, વટાણા બટાટાનું. અને પછી આ લોટ બાંધવાની તૈયારી કરી લીધી હતી. પછી શક્કરિયા બફાઈ ગયા ને એટલે છાલ કાઢી અને પછી એને મેશ કરી લીધા. અને પછી છે ને એને આવી રીતે ચાળવાના હતા, કેમ કે એમાં થોડા રેશા હોય ને, તો અમારા ઘરે કોઈને રેશા આવે કે નહીં મોઢામાં, તો એ ન ભાવે. એટલે અમારે આવી થોડીક મહેનત કરવી પડે. તમારે લોકોને આવું કરવું પડે. પછી હું તો ઊભા થાકી ગઈ ને તે બેસી ગઈ. પછી બેઠા મેં બધું ચાલ્યું. અને આ જો સાઈડમાં બાથરૂમમાં નાહતા હતા, બહાર ગયા હતા ને તો આવીને નાહવા માંડ્યા. અને પછી જો આપણે તો બધું મેશ થઈ ગયું હતું, એટલે પહેલાં ઘી ગરમ કરી અને પછી શક્કરિયાને છે ને શેકી લીધા થોડાક ઘીમાં. અને પછી એમાં છે ને દૂધ નાખી દીધું અને મસ્ત મિક્સ કરી અને એમાં છે ને ખાંડ નાખી દીધી. અને આપણો શીરો બની ગયો અને આપણે બેસી ગયા જમવા. સાગરને તો બહુ જ ભાવ્યો. તમને બધાને ભાવે કે નહીં જરાક કહેજો હો. મારા ટિફિનમાં ભીંડાનું શાક બનાવવાનું હતું એટલે બેનને મમ્મી સુધારતા હતા અને પછી બેનને કાઢી નાખ્યું જ્યુસ. બાય.